હેલો બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3 માં સરસ મજાના સમીકરણો ઉકેલ ભણ્યા હતા. હવે જે આપણો સ્વાધ્યાય 4.4 છે એ આખો આપણો કૂટ પ્રશ્નોનો છે. કૂટ પ્રશ્નો એટલે કે જે આપણે સ્વાધ્યાય 4.1 માં એક વિધાન આપતો હતા કે ભાઈ સંખ્યાના 4 ગણામાં 5 ઉમેરતા 10 મળે છે, સમીકરણ બનાવો. તો એક કૂટ પ્રશ્ન કહેવાય. આપણે એ સ્વાધ્યાયમાં ફક્ત સમીકરણ બનાવતા હતા. આજે જે આપણે ભણવાના છે એ એક્ઝામ્પલમાં આપણે એ સમીકરણમાં આપણે ચલ એટલે કે અજ્ઞાત સંખ્યા અથવા તો જે શોધવાનું કીધું છે એ શોધીશું. આમ તમને રકમ એવી આપી છે કે સમીકરણ રચી ઉકેલ શોધો અને અજ્ઞાત સંખ્યા શોધો. પરીક્ષામાં આવી રીતના નથી પૂછાતું. પરીક્ષામાં મેં જે રકમ લખી છે એ રીતના પૂછાશે કે ભાઈ સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા 60 મળે છે, તો તે સંખ્યા શોધો. આપણને પરીક્ષામાં આવી રકમ પૂછશે કે ભાઈ સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા 60 મળે છે, તો તે સંખ્યા શોધો. સૌથી પહેલા તો જ્યારે આવા કૂટ પ્રશ્નો પૂછાય તો એમાં જે આપણને શોધવાના કીધા છે તો તે સંખ્યા શોધો. જેને શોધવાના કીધા હોય એને આપણે ધારી લેવાના. એને આપણે શું કરવાના? ધારવાના. તમારી જોડે સંખ્યા નથી તો તમે શું કરશો? ધારશો. તો ભાઈ ધારો કે સંખ્યા બરાબર x. તમે ABCD માંથી કોઈ પણ શબ્દ ધારી શકો છો, પણ આપણે બને ત્યાં સુધી શું ધારીશું? x. તો આપણે પહેલા જ હવે તમે કહો સાહેબ અમારે કોને ધારવાના? કેવી રીતે ખબર પડે? તો જેને શોધવાના એને ધારવાના. તો અહીંયા સંખ્યા શોધવાની છે તો એને આપણે ધારી લઈએ. તો ધારો કે સંખ્યા બરાબર x. ધારો કે સંખ્યા બરાબર x. હવે શું કહે છે? સંખ્યાના 8 ગણા. સંખ્યા કઈ? x, જે તમે ધારી હતી. સંખ્યાના એટલે સંખ્યા x, એના 8 ગણા એટલે 8 વડે ગુણવાના. 8 ગુણ્યા x એટલે 8x. 4 ઉમેરતા એટલે વત્તા 4. તો આ એક શું બન્યું? સમીકરણ. હવે જે સમીકરણ બનાવીએ છીએ એ આપણે નીચે લખીએ પણ છીએ. તો અહીંયા લખવાનું અને લખીએ છીએ એ કોઈ બહારનું નથી લાવતા બચ્ચો, રકમનું જ હોય છે. હવે લખીએ ભાઈ સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા બરાબર. ચલો સંખ્યા એટલે x, એના 8 ગણા એટલે 8 વડે ગુણવાના એટલે કે 8x. 4 ઉમેરતા એટલે વત્તા 4 બરાબર 60 મળે છે. તો 8x વત્તા 4 બરાબર 60. બે સમીકરણને સરખાઈએ. ચલો અહીંયા પછી માટે કરી લખીએ 8x વત્તા 4 બરાબર ઉમેરતા કેટલા મળે છે? 60, એટલે કે બરાબર 60. ચલો વત્તા 4 પહેલા તો પાછળ થાય. હવે આપણે આમાં x ની કિંમત શોધવાની. તો ચલો 8x બરાબર 60 ઓછા 4 માટે 8x બરાબર 56. માટે x બરાબર 56/8.
હવે 8 નો ઘડિયો બોલવાનો 56 આવે ત્યાં સુધી 8 દુ 16 8 તરી 24 8 ચોક 32 8 પંચા 40 8 છ 48 8 સિત્યા 56 તો 8 સિત્યા 56 તો માટે x બરાબર 7 હવે તમે શું કરો છો દરેક બાળક ભૂલ કરે છે અહીંયા x બરાબર 7 સુધી મૂકી દેજે અરે આપણે હવે જે x ની કિંમત સુધી એ જે આપણે ધાર્યું હતું એટલે કે જે આપણે શોધવાનું છે એમાં પાછી કિંમત મૂકવી પડે અહીંયા સુધી ગણશો તો સાચું જ છે હવે આપણે જે શોધવાનું કીધું છે કે સંખ્યા શોધો તો જે સંખ્યા આપણે જ્યાં ધાર્યું હતું એ ધારેલામાં જે x કિંમત મળી કેટલી 7 એની આપણે શું મૂકવી પડશે કિંમત તો અહીંયા આપણે લખવાનું માટે સંખ્યા બરાબર x બરાબર સંખ્યા બરાબર શું હતું x અને x એટલે તો કેટલા મળ્યા 7 બરાબર 7 મળે છે તો જે આપણને શોધવાનું કહ્યું હતું શું કહ્યું હતું શોધવાનું સંખ્યા તો એ સંખ્યા બરાબર x બરાબર 7 મળી ગઈ ચલો જોઈ લો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે ગણતા વખતે તમારે ભૂલ થવી જોઈએ નહીં તો ફટાફટ આનો શું લઈ લો સ્ક્રીનશોટ ચલો બચ્ચો બીજો એક્ઝામ્પલ સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે ચોપડીમાં આટલી જ રકમ છે 3 મળે પણ હું તમને એવી રીતના સમજાવું છું કે જે પરીક્ષામાં પૂછાય તો પરીક્ષામાં પછી આવું લખશે છે તો તે સંખ્યા શોધો જ્યારે તમે ગૃહ કાર્ય કરો ત્યારે આવું વાક્ય તમારે પણ ઉમેરવાનું છે તો સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે છે તો તે સંખ્યા શોધો જેને શોધવાની છે એને આપણે શું કરી લઈએ ધારી લઈએ શું શોધવા કે છે સંખ્યા તો સૌથી પહેલા ધારીએ તો ધારો કે સંખ્યા બરાબર x ધારો કે સંખ્યા બરાબર x તમે ગમે તે ધારી શકો y z ગમે તે પણ આપણે બધા બાળકોએ x જ ધારવાના હવે શું કહે છે સંખ્યાના 1/5 એટલે સંખ્યા x એના 1/5 એટલે કે ગુણ્યા 1/5 4 બાદ કરતા એટલે ઓછા 4 3 મળે છે બરાબર 3 હવે જે સમીકરણ બનાવો છો એ સમીકરણ બનાવતા પહેલા આપણે ગુજરાતીમાં જે વાક્ય આપ્યું છે એ અહીંયા આપણે લખવાનું શું લખવાનું તો જો અહીંયા લખીએ સંખ્યાના 1/5 સંખ્યાના ભાઈ 1/5 ભાગમાંથી 4 બાદ કરતા બરાબર આ વાક્ય હું કઈ ઘરનું નથી લાવતું રકમમાંથી જ ઉઠાઈને લખ્યું છે કે ભાઈ સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા બરાબર ચલો સંખ્યા કઈ x એનો 1/5 ભાગ એટલે ગુણ્યા 1/5 કેટલા બાદ કરતા 4 એટલે ઓછા 4 તો ચલો અહીંયા સમીકરણ કેવું બન્યું x નો 1 સાથે ગુણાકાર એટલે x/5 ઓછા 4 અહીંયા આપણું સમીકરણ કેવું બન્યું ભાઈ સંખ્યાના એટલે સંખ્યા x એનો 1/5 ભાગ એટલે ગુણ્યા 1/5 4 બાદ કરતા એટલે ઓછા 4 હવે આ x ને ગુણી લઈએ તો x ગુણ્યા 1 એટલે x
છેદમાં 5 ઓછા 4 અને બાદ કરતા કેટલા મળે છે 3 તો બે સમીકરણને સરખાઈ દઈએ તો ચલો અહીંયા કરી લખીએ માટે x છેદમાં 5 ઓછા 4 બરાબર 3 ચલો હવે સૌથી પહેલા કોણ દૂર થાય ઓછા 4 ચલો માટે x છેદમાં 5 બરાબર 3 ઓછાના વત્તા 4 માટે x છેદમાં 5 બરાબર 4 ને 3 7 હવે આપણે 5 ને દૂર કરવાના ભાગાકારમાંથી ક્યાં જાય ગુણાકારમાં તો માટે x બરાબર 7 ગુણ્યા 5 માટે x બરાબર 7 પંચા 35 હજુ આપણે એક્ઝામ્પલ બાકી છે શું બાકી છે તો જે આપણે x ની કિંમત શોધી એ x ની કિંમતને જે આપણે ધાર્યું છે જે આપણે કોઈ શોધવાનું કીધું હતું કે તે સંખ્યા શોધો એમાં પાછી મૂકવી પડે તો આ x ને આપણે ધારેલામાં પાછા મૂકીએ તો ચલો માટે સંખ્યા બરાબર x બરાબર સંખ્યા શું ધારી હતી x અને આ x ની જગ્યાએ તમને કેટલા મળ્યા 35 બરાબર 35 મળે છે તો સંખ્યા બરાબર x બરાબર 35 મળે છે તમને આવા સમીકરણ બનાવતા તો આવડતા જ હતા આવા હવે આ સમીકરણમાંથી આપણે x ની કિંમત શોધીએ છીએ જેને આપણે કહીશું કુલ પ્રશ્નો ઉકેલ્યા તો ચલો જોઈ લો સ્ક્રીનશોટ પાડવો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ચલો બચ્ચો ત્રીજો એક્ઝામ્પલ જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે ચોપડીમાં આટલું જ છે અને આપણે વધારાનું લખ્યું કે તો તે સંખ્યા શોધો કોઈ સંખ્યાનો ભાગ છે એટલે આપણને તે સંખ્યા શોધવાની છે જેને શોધવાના એને ધારવાના આપણો નિયમ જેને શોધવાના એને આપણે ધારવાના ચલો સૌથી પહેલા તો આપણે ધારી લઈએ કે ધારો કે સંખ્યા બરાબર x ધારો કે સંખ્યા બરાબર x હવે શું કહે છે સંખ્યાનો 3/4 ભાગ હવે આપણી સંખ્યા એટલે શું સમજવાના x x નો 3/4 ભાગ એટલે x ગુણ્યા 3/4 એટલે 3/4 તેમાં 3 ઉમેરું છું એટલે વત્તા 3 ખ્યાલ આવ્યો કે ના આવ્યો તો આપણું અહીં એક સમીકરણ બનશે x ગુણ્યા 3/4 વત્તા 3 હવે એ સમીકરણ બનાવતો પહેલા આપણે અહીંયા ગુજરાતી ભાષામાં લખવાનું શું તો રકમમાં જે હોય એવું જો થોડું તમે બદલી શકો બદલીશ સંખ્યાના 3/4 ભાગમાં સંખ્યાના 3/4 ભાગમાં 3 ઉમેરતા સંખ્યાના 3/4 ભાગમાં 3 ઉમેરતા બસ આટલું લખવાનું લઈ તેમાં 3 ઉમેરું છું તમે પોતાની રીતે વાક્ય રચના બનાવી શકો જે રીતે મેં અહીંયા બનાવી કે ભાઈ સંખ્યાના અહીંયાથી લખ્યું સંખ્યાના 3/4 ભાગમાં 3 ઉમેરતા ચલો બરાબર સંખ્યા એટલે x તમે ધારી છે
n ના 3/4 એટલે ગુણ્યા 3/4 3 ઉમેરતા એટલે વત્તા 3. હવે ચલો અહીંયા ગુણી દઈએ. ચલો x ગુણ્યા 3 એટલે 3x છેદમાં 4 અને વત્તા 3. 3x છેદમાં 4 વત્તા 3. ઉમેરતા કેટલા મળે છે? 21 મળે છે. તો આ અને આ સમીકરણને સરખાવવાના. ચલો માટે 3x છેદમાં 4 વત્તા 3 બરાબર 21. આ સમીકરણ બરાબર 21. ચલો સૌથી પહેલા કોણ દૂર થાય? વત્તા 3. ચલો માટે 3x છેદમાં 4 બરાબર 21 પ્લસ 3 પાછળ જાય તો શું થાય? -3. માટે 3x છેદમાં 4 બરાબર, ચલો 21 માંથી 3 જાય તો 21, 20 અને 19. ખ્યાલ આવી ગયો કે ના આવ્યો? આવી ગયો. ચલો 19, 20, 21, 22. ચલો કેટલા વધશે? 18. 21 માંથી 3 જાય તો કેટલા? 18. ચલો હવે ભાગાકારમાં જે 4 છે એ પહેલા દૂર થાય તો 3x બરાબર 18 ગુણ્યા 4. ભાગાકારમાં હતા તો ક્યાં જાય? ગુણાકારમાં. માટે 3x બરાબર 18 ચોક 72. 18 ચોક 72. હવે 3 ને દૂર કરીએ તો ચલો માટે x બરાબર 72 છેદમાં 3. 72 ભાગ્યા 3 એટલે 3 દુ 6, 7 માંથી 6 જાય 1 ને 2 5, 26. તો માટે x 4 24, સોરી 24. તો 24. તો અહીંયા આપણને x બરાબર કેટલા મળ્યા? 24. હવે એ x ને અહીંયા મૂકી રાખવાના નથી. જ્યાં આપણે જે ધાર્યું છે, જે આપણે પૂછ્યું છે કે ભાઈ તો તે સંખ્યા શોધો, એ સંખ્યામાં આપણે એમને પાછા મૂકવા પડે. તો અહીંયા આપણે લખવાનું માટે સંખ્યા બરાબર x બરાબર 24 મળે છે. સંખ્યા બરાબર x બરાબર 24 મળે છે. તમારે ધ્યાનથી સમજવાનું છે મારા બચ્ચો કે એને રકમમાં આપણને શું કીધું છે અને એ રકમમાંથી આપણને સંખ્યા શોધવાની કે તો જે તમારો x ની કિંમત મળી એને ધારેલામાં પાછી આપણે મૂકવી પડે. તમને અહીંથી તો આ x ની કિંમત શોધતા સરસ રીતે આવડે છે અને એ x ની કિંમત પાછી ધારેલામાં જે તમે ધાર્યું છે એમાં ફરજિયાત મૂકવાની રહેશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો કે તમારે કે ભૂલ થાય તો તમે સુધારી શકો. ચલો બચ્ચો એક્ઝામ્પલ 4. જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ 15 હતું, તો તે સંખ્યા શોધો. હવે 3 એક્ઝામ્પલ ભણી ગયા પછી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જેને શોધવાના હોય એને આપણે સૌથી પહેલા ધારવા પડે. અહીંયા સંખ્યા શોધવાની છે તો એમને ધારી લઈએ. તો ચલો ધારીએ કે ધારો કે સંખ્યા બરાબર x. ધારો કે સંખ્યા બરાબર x.
હવે રકમ વાંચો સંખ્યાના બે ગણા હવે તમારી સંખ્યા એટલે કેટલા કહેવાય x તો સંખ્યાના બે ગણા એટલે 2x 11 બાદ કર્યા તો ઓછા 11 એ આપણે જાતે સમીકરણ એવું બનાવી શકીએ છીએ તો ચલો સીધું અહીંયા આપણે લખીએ સંખ્યાના આ કયું ઘણનું નથી લાવતું આ રકમનું જ હોય છે સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કરતા બરાબર ચલો સંખ્યા એટલે x એના બે ગણા એટલે બે વડે ગુણવાના એટલે કે 2x 11 બાદ કરતા એટલે ઓછા 11 સમીકરણ હું વાંચતો જાઉં છું અને સમીકરણને બનાવતો જાઉં છું તો સંખ્યાના બે ગણા સંખ્યા x એના બે ગણા એટલે 2x 11 બાદ કરતા એટલે ઓછા 11 કેટલું પરિણામ મળે છે 15 તો આ સમીકરણ અને આ સમીકરણ જે છે એને સરખાઈએ માટે 2x ઓછા 11 બરાબર 15 હવે ઓછા 11 ને બરાબર ને પાછા લઈ જઈએ ચલો માટે 2x બરાબર 15 ઓછાના વત્તા 11 માટે 2x બરાબર 15 ને 11 26 માટે x બરાબર 26 છેદમાં 2 આ ગુણાકારમાં 2 હતા કે આવી ગયા ભાગાકારમાં 13 દુ 26 માટે x બરાબર 13 હવે જે આ x બરાબર 13 છે હવે જે આપણને અહીંયા x બરાબર 13 મળ્યા એમને આપણે જે ધાર્યું હતું ત્યાં ફરજિયાત મૂકવા પડે જો તમે એમને ધારેલામાં નહીં મૂકો તો પરીક્ષામાં તમારા મેડમ અથવા સર 1 માર્ક્સ તમારો કાપી શકે છે તો આપણે પાછું અહીંયા આવું લખી દેવાનું માટે સંખ્યા બરાબર x બરાબર 13 મળે છે આ x હવે x એટલે તો કેટલા મળ્યા તમને તમે શોધ્યા તમે રકમમાં બધું ઉમેરીને ઘટાડીને સમીકરણનું સાદુરૂપ આપીને તમે x ની કિંમત શોધી એ x ની કિંમત જ્યાં ધાર્યું હતું તમે શું ધાર્યું હતું x તો આ x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 13 એટલે તમને તમારો જવાબ મળી જશે એકદમ સરસ બધા જ એક્ઝામ્પલ ચાલે છે તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો બાકી એકદમ સરસ દાખલા છે આજે 4 ચલાવીએ આવતીકાલે બીજા ચલાવીએ કારણ કે આવતીકાલે થોડાક આનાથી એક સ્ટેપ આગળ વધે છે રીત તો આજ પણ આપણે એક એક રીતના એક એક વિડિયો દ્વારા સમજીએ શાંતિથી જેથી તમને વધારે સમજણ પડે આજે પાક્કા પાયે તમને થોડાક એક્ઝામ્પલ મોકલીશ જે તમારે ગણવાના રહેશે આવતા વિડિયોમાં આના જ આગળ આપણે કુટ પ્રશ્નોનો અભ્યાસ કરીશું